કયા ગામથી મિત્ર આવ્યું છે? કયા ગામથી છે? કયા ગામથી આવ્યું છે? ક્યાં ગામનું દૂધ ક્યાં ગામનું? એ નોખું કરે છે. કઈ બાજુ જાઓ છો અત્યારે? અત્યારે આપણે સોરઠ ડેરી. સોરઠ ડેરીમાં 100% છે? પત્રો છે કઈ કાગળ? કાગળ હોય એટલે ફોન કરું. સોરઠ ડેરીમાં છે. હા ભાઈ, અહીંયા જુનાગઢ જોઈ છે વાત કરજો. ક્યાંથી આવે છે? નમસ્કાર દર્શક મિત્રો, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એકવાર નકલી દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું છે. આ નકલી દૂધનું ટેન્કર જૂનાગઢના કાળવા ચોક વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યું છે. કનૈયા ડેરીમાંથી આવતો 8,000 લીટર નકલી દૂધનો જથ્થો યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આજે સવારે 7:30 થી 8ની વચ્ચે ઝડપી પાડવામાં આવ્યો છે. અને આ પછી દૂધના ટેન્કરને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે અને આ ટેન્કર વિસાવદરના લેરિયા ગામેથી આવી રહ્યું હતું. આ પછી ઘટના સ્થળે પોલીસને પણ બોલાવવામાં આવી છે. ટેન્કર પોલીસને સોંપી દેવામાં આવ્યું છે અને આ સમગ્ર મામલે તંત્રની કામગીરીની સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. એટલું જ નહીં, યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે કે ફૂડ વિભાગ પાસે તપાસની કીટ જ નથી. ત્યારબાદ પોતાની કીટથી તપાસ કરતા દૂધમાં ડિટર્જન્ટ અને અખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. આ ઉપરાંત તંત્ર દ્વારા લૂલો બચાવ એ રીતે કરવામાં આવ્યો છે કે તેમની પાસે તપાસના પૂરતા સાધનો નથી ને વાન રિપેરિંગમાં ગઈ છે. FSSAIના કાયદાઓને અધિકારીઓ ધોઈને પી ગયા છે. તો આવો સાંભળીએ આ સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું છે. આજરોજ અમારા દ્વારા લેરિયાથી જે ટેન્કર 8966 નંબરનું જે નીકળ્યું હતું, જેના ઘણા સમયથી અમારી પાસે બાતમી હતી કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન કરવામાં આવે છે, તો આજે અમારા દ્વારા એ ટેન્કરને રોકવામાં આવ્યું. અમે કાળવા ચોક પાસે જે સરકારી લાઇબ્રેરી છે ત્યાં ટેન્કર રોક્યું હતું. ત્યારબાદ અહીંના જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રને આ મુદ્દામાલ જપ્ત કરવા માટે 112 નંબર અને અહીંના જે પ્રશાસન અધિકારીઓ છે એમને કોલ કરીને બોલાવેલા હતા. આ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું અને ત્યારબાદ જે FSSAI અધિકારી છે એ જૂનાગઢ FSSAI અધિકારીને પણ ફોન કરીને બોલાવવામાં આવ્યા. આજરોજ અહીંયા FSSAIના ત્રિવેદી સાહેબ કરીને અધિકારી ઉપલબ્ધ હતા, જે ફૂડ ઇન્સ્પેક્ટર છે. એ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે દૂધ છે એ દૂધની જે ટેસ્ટિંગ છે એ 6 મહિના પછી થશે. એટલે અમે પ્રશ્ન કર્યો કે 6 મહિના પછી કઈ રીતે? તો એના દ્વારા કહેવામાં આવ્યું કે અમારી જે ટેસ્ટિંગ વાન જે છે જેની અંદર બધા સંસાધનો છે એ ટેસ્ટિંગ વાન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં પડી છે. એટલે રિપેરિંગમાં પડી છે એને કારણે અમે કોઈ પ્રકારનું ટેસ્ટ નથી કરી શકતા. એટલે આ બહુ ખૂબ ઉડાવ જવાબ હતો. જે ઉચ્ચ અધિકારીઓ જે છે અને એને પણ કોલ કરવામાં આવ્યો, રાણા સાહેબથી લઈ બીજા અન્ય જૂનાગઢના જે FSSAIના ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ જગ્યાથી યોગ્ય જવાબ ન મળ્યો. એટલે અમે પોલીસ તંત્રના પરાંગણની અંદર એટલે કે C ડિવિઝનની અંદર અમે અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી એટલે મિલ્ક ટેસ્ટિંગ કીટ એના દ્વારા અમે આની પ્રાથમિક તપાસ કરી. જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ જે દૂધ છે એ પીવા માટે યોગ્ય નથી, એટલે કે અસામાન્ય છે. તેની અંદર ક્યાંક ને ક્યાંક ડિટર્જન્ટનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયાનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક બીજા જે તત્વો જે છે એ એડલ્ટ્રેશન કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું. અને FSSAIના જે અધિકારીઓ છે એને અમારા દ્વારા આ જે અમારી પાસે મિલ્ક ટેસ્ટિંગ કીટ હતી એ એને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે કે જેથી કરીને જૂનાગઢના જે નાગરિકજનો છે, સામાન્ય લોકો છે, એનું જીવન અને એનું આરોગ્ય બરબાદ ન થાય. બીજી વાત કે અહીંના જે FSSAIના અધિકારીએ જે અમને ઉડાવ જવાબ આપ્યો છે એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે ટેસ્ટિંગ કરવા માટે કોઈ પ્રકારની ઓથોરિટી નથી, ટેસ્ટિંગ કરવા માટે અમારી પાસે કોઈ સંસાધનો નથી. તો અમે કહેવા માગીએ છીએ કે 6 મહિના પછી કોઈને કેન્સર થયું, કોઈના ઓર્ગન ફેલ થઈ ગયા અને પછી આ રિપોર્ટ આનો નેગેટિવ આવ્યો તો એના માટે જવાબદાર કોણ રહેશે? શું અધિકારીઓ રહેશે? જે FSSAIના ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે કે અમારી પાસે સંસાધનો નથી, અમે આના માટે જવાબદાર નથી, તો કોણ જવાબદાર છે? FSSAIનો લો એવું કે છે કે મોડામાં મોડું 14 દિવસની અંદર આના તમામ પ્રકારના રિપોર્ટ પણ થઈ જવા જોઈએ અને પ્રાથમિક ધોરણે 2 દિવસની અંદર આ રિપોર્ટ થયા બાદ એ દૂધ ડિસ્ટ્રોય કરવું કે દૂધને
એની યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો એ પણ થઈ જવું જોઈએ. પણ એફએસએસઆઈના જે લો છે એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે લો છે એને એફએસએસઆઈના જ અધિકારીઓ જે છે એ ધોઈને પી ગયા છે. એટલે એફએસએસઆઈનો જે લો છે, એફએસએસઆઈનો જે કાયદો છે એ ખૂબ નબળો છે. તેની સાથે સાથે જે અધિકારીઓ છે એનું જે મનસ્વી જે વર્તન છે એ મનસ્વી વર્તન પણ જે જૂનાગઢના જે સામાન્ય નાગરિકો છે એ સામાન્ય નાગરિકોનું આરોગ્ય સાથે ચેડા કરતું છે. કેમ 14 દિવસ 6 મહિના શા માટે? મેં આની પહેલા જે ટેન્કર ખાલી તમને પૂછી તો શકીએ ને. વ્યક્તિ છું. તમે કહો કે આમ 14 દિવસે આવો જ નહીં, પણ 6 મહિના લાગે છે, તો એનું કોઈ કારણ તો હશે ને? ડિપાર્ટમેન્ટમાં છો તમે ખબર નથી કેમ નથી FSSI નો એક્ટ 2006 માં એમ કે છે કે સેક્શન 43 ટુ સેક્શન 46 વિધિન 14 ડેઝ વિધિન શબ્દ વાપરે છે એટલે 14 દાડાની અંદર એમના લેબનો રિપોર્ટ આપવો પડે. એટલે જોઈન્ટ કમિશનર ટેસ્ટિંગ લિખિતમાં કાંઈ લિખિત નહીં તો કાયદો છોડો. હવે આપણે આપણું કામ કરી દઈએ. 14 દિવસ પછી ના આવે પછી આપણે શું કરવું આપણે જોઈ લેવાનું. જોઈન્ટ કમિશનર ટેસ્ટિંગ શ્રી એવું કીધું કે એમની લેબોરેટરીના બધા સ્ટાફને ચૂંટણીની કામગીરીમાં લઈ લેવાય. લેખિત વાતો છે એટલે હમણાં ટેસ્ટિંગ નહીં થયું લેખિત જાણ કરી. હવે 15 દિવસ પછી આપણે જે પ્રોસેસ કરવાની કરી દો. અત્યારે એ 14 દિવસ કે છે, 14 દિવસ 15 રાખવું ન રાખવું આપણે સાહેબ નો જવાબ દેવો ન દેવો અમે તો છે જ નહીં સાહેબ. તો અમે તો તમારા માટે એમ કહેવાય કે વેલ વિસર કહેવાય કે સાહેબ આ ખોટું થઈ રહ્યું છે. તમે જવાબદારી તો તમારી હતી એફએસએસઆઈના અધિકારી તરીકે આ પકડવું. અમે પકડીને લાવ્યા છે, તમે આનું નિકાલ કરો ગમે એ રીતે. આ જવાબ થોડોક મને ઉડાવ લાગે છે. હું ત્રિવેદી સાહેબ તમારો અગેન્સ્ટમાં નથી, પણ મને જરાક ઉડાવ લાગે છે કારણ કે આને તમારે પ્રતિક્રિયા તો કમસે કમ આપવી છે. આપણી હવે ટેન્કર પ્રત્યે કોઈ જવાબદારી નથી રહેતી. એ તો આપણે પોલીસને સોંપી દીધું. મેં કોલ કર્યો તો આપી દીધું છે. હવે એ અને એફએસએસઆઈ અધિકારીને પોલીસ જાણે બેન વચ્ચે. હજી ઓલું ટેન્કર જપ્ત જ છે. હજી હું તમને કહી દઉં 6001 નંબરનું ટેન્કર હોય ને હજી હાલના દિવસે વડિયાની અંદર જપ્ત જ છે. બરોબર. અને પ્રાથમિકનો રિપોર્ટ આવી જ ગયો હતો. આ જે રિપોર્ટ ગયો ફાઇનલ રિપોર્ટ જેને આપણે કહીએ એ રિપોર્ટ નતો આવ્યો તો એને એટલા તો એવિડન્સ કલેક્ટ કર્યા કે ના ભાઈ આની અંદર જે મારી આ જથ્થોમાં રોકવાની જવાબદારી નથી કે જથ્થામાં બીજી કોઈ જવાબદારી નથી. બરાબર. હું મારી પર પછી કાલે હવે ઢોળવામાં આવશે તો હું એનો સ્વીકાર નહીં કરી શકું એમ. કારણ કે મારી પર ઠીકડું ફોડવામાં આવે કે પણ તો એનું કઈ થયું જ નથી તો ઠીકરું કઈ રીતે ફોડે? કારણ કે એનું સેમ્પલ લેવાય કઈ પણ હોય તો આ તો અઘરું પડે, મને અઘરું પડે. સાહેબ જવાબદારી. હાલો આપણે કામ કરવું હોય મેં તો ટેન્કર જપ્ત કરવાનું મેં કરાવી દીધું છે. સાહેબ એની રીતે ચેક કરાવી નીકળ્યા નીકળી જાય તમને. હા અમે તો સ્વીકાર જ અમે નીકળી જઈએ. ક્રમ ધ્યાન રાખજો. ક્રમ કરવાનું છે. યુરિયા છે કે નહીં. હવે આમ 10 મિનિટ જેવું થઈ ગયું છે એટલે આ જે કલર જે ચેન્જ થયા છે એ ખરેખર શું દર્શાવે છે એ હવે આપણે ચેક કરીશું. આ પેલું જે છે એની અંદર યુરિયા. યુરિયામાં શું છે ભાઈ કન્ડિશન? યલો કલર થોડોક યલો કલરનું દૂધ થઈ જાય આ યુરિયા. બીજા નંબરનું જો આમાં કઈ એડિટ કરેલું હશે એટલે કે કઈ બીજું વધારાનું નાખેલું હશે દૂધમાં તો યલો કલર થઈ જાય. ટેસ્ટ ઓફ યુરિયા ઓબ્ઝર્વેશન ચેન્જ ઇન કલર ઓફ સ્ટ્રીપ. એટલે કે જે સ્ટ્રીપ છે એનો કલર જો ચેન્જ થાય બરાબર યલો જેવો થાય લાઇટ યલો તો એમાં યુરિયા છે એ એવું સાબિત થશે. આમ જોવા જઈએ થોડોક કટકો થઈ ગયો છે. આ તમને કદાચ જો કેમેરાની અંદર દેખાતું હોય તો મને જરાક એવું લાગે છે કે લાઇટ યલો જરાક આમ તો છે. એવું તો નથી કે સંપૂર્ણ યલો થઈ ગઈ હોય. થોડું ઘણું દેખાય છે લાઇટ યલો. એટલે થોડું ઘણું કદાચ એવું બની શકે છે કે યુરિયાનું પ્રમાણ હોઈ શકે છે. હવે
આ બીજું છે. કાસ્ટિક સોડા એટલે કે ન્યુટ્રીલાઇઝેશન. જો એમાં કઈ એડિટ કરેલું હશે દૂધમાં, મિલાવટ વાળું દૂધ હશે તો લાઇટ પિંક કલર થઈ આ જે છે એટલે કલર સ્ટ્રીપ નો થવો જોઈએ કે દૂધ નો થવો જોઈએ? ઓકે. હવે આ કલર જે છે એ તમારે હવે ચેક કરવાનો છે કે થોડું ઘણું કઈ એડલ્ટ્રેશન હશે તો એનો કલર જે છે એ ચેન્જ થવો જોઈએ. આ દૂધ છે એ પણ અત્યારે લાઇટ પિંક દેખાઈ રહ્યું છે. આ સ્ટ્રીપ જે છે એ પણ થોડીક લાઇટ પિંક જેવી દેખાઈ રહી છે. એટલે કદાચ એવું માનવામાં આવે છે કે થોડું ઘણું કઈક એડલ્ટ્રેશન હોઈ શકે છે. આ કારણ કે કલર આ તમારા બધાની સામે છે. એટલે આ થયું કોસ્ટિક સોડા, આઈ થિંક ના ન્યુટ્રીલાઇઝર કાસ્ટિક સોડા. હા. હવે એના પછી છે સ્ટાર્ચ. સ્ટાર્ચ જે છે બ્લુ કલર થવો જોઈએ, સ્ટાર્ચ નું પ્રમાણ હોય તો. શેનો કલર બ્લુ કેનો થવો જોઈએ? સ્ટ્રીપનો. આ પૂરેપૂરું વ્હાઇટ છે. આની અંદર કોઈ પ્રકારનો ચેન્જ એ નથી આવ્યો. આ સ્ટ્રીપની અંદર તમે જોઈ શકો છો કોઈ પ્રકારનો ચેન્જ નથી. એટલે બની શકે છે કે સ્ટાર્ચનું પ્રમાણ આમાં નહીં હોય કારણ કે કલર ચેન્જ નથી થયો. આ સ્ટ્રીપ તમને દેખાતી હશે એ વ્હાઇટ કલરની છે. એટલે આની અંદર સ્ટાર્ચનું પ્રમાણ એ નહીં હોઈ શકે. ચોથું જે છે એ છે MQR ટેસ્ટ 1. આ એવું કે છે MQR ટેસ્ટ 1 કે જો 0 થી 25 મિનિટની વચ્ચે સ્ટ્રીપનો કલર ચેન્જ થાય તો સમજવાનું કે દૂધની ક્વોલિટી નબળી છે. 0 થી 25 મિનિટની વચ્ચે સ્ટ્રીપનો કલર ચેન્જ થાય તો સમજવાનું કે દૂધની ક્વોલિટી નબળી છે. હા. કયો કલર હોવો જોઈએ? કયો કલર છે એમાં? કોઈ કયો પણ colour? ચેન્જ થાય, કોઈ પણ કલર ચેન્જ. આ થોડુંક 25 મિનિટ સુધી રાખવું પડશે. એટલે આ મને મેં રાખું છું કારણ કે આ થોડી વધારે સમય માગી લે છે એટલા માટે. આ છેલ્લે આપણે ચેક કરીશું. 0 થી 25 મિનિટ લગી જોવો. હવે જે છે એ સાબુ ડિટર્જન્ટ એટલે કે સાબુની પ્રમાણ છે કે નહીં, ડિટર્જન્ટનું પ્રમાણ છે કે નહીં એ ચેક આપણે કરીએ છીએ. જો સ્ટ્રીપ બ્લુ, યલો અથવા ગ્રીન કલરની થાય તો એનું પ્રમાણ જણાશે. આ તમને કઈ લાગે છે? કઈ લાગે છે ભાઈ તમને? એટલે તો આની ઉપર આ દૂધ ઉપરથી નહીં ખ્યાલ આવે છે અને આ સ્ટ્રીપ ઉપરથી નહીં ખ્યાલ આવે છે કે આની અંદર ડિટર્જન્ટનું પ્રમાણ હોઈ શકે છે. ગત વખતે આથી 15 દિવસ પહેલા તમને ખ્યાલ હશે કે જ્યારે દૂધને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું ત્યારે એની અંદર 2-3 ફૂટના ફીણ વળતા હતા. તે ફીણ શેના કારણે વળતા હોય કે આપણે જે સાબુ હોય અથવા ડિટર્જન્ટ હોય એ ડિટર્જન્ટના કારણે એના ફીણ વળે. તો અત્યારે આની અંદર ડિટર્જન્ટનું પ્રમાણ છે કે નહીં તો આ સ્ટ્રીપનો કલર ચેન્જ થવો જોઈએ. આ સ્ટ્રીપનો કલર એ ચેન્જ થયો છે અને આ જે કહી શકાય દૂધ છે એ દૂધનો કલર એ ચેન્જ થયો છે. એટલે એવું બની શકે છે કે આની અંદર ડિટર્જન્ટનું પ્રમાણ હોય અને બધાને દેખાતું હશે વ્હાઇટમાંથી આખો કલર જે છે એ યલો થયો છે. ત્યારબાદ બોરિક આર્મ ટેસ્ટ, એસિડ ટેસ્ટ છે. બોરિક એસિડ ટેસ્ટ. જો આમાં સ્ટ્રીપ છે એ ઓરેન્જ કલરની થાય તો સમજવાનું કે મિશ્રણ છે. કઈ લાગે છે ભાઈ? બરોબર. એટલે કદાચ એવું મને એવું લાગે છે કે કદાચ હશે તો 25% જ હશે, એનાથી વધારે નહીં હોય. એના પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ છે કે નહીં એ ચેક કરીએ. જો સ્ટ્રીપનો કલર ડસ્ટી યલો કલર ટાઈપનો થાય તો સમજવાનું કે એમાં એનું પ્રમાણ વધારે છે. આ થોડું ઘણું એમાં માત્રા લાગે છે, બહુ વધારે પડતી માત્રા નથી લાગતી. એટલે 50% જે છે એવું લાગે છે. એટલે 50% આની અંદર જે કલર જે ચેન્જ થયો છે એટલે એને કારણે એવું કહી શકાય કે ભાઈ આમાં ડસ્ટી યલો જે છે કલર થયો છે એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોઈ શકે છે.
હવે MQ2 એની અંદર શું છે? MQ2 0 થી 25 મિનિટની અંદર સ્ટ્રીપનો કલર કોઈ ચેન્જ નથી થયો તો સમજવાનું કે દૂધ ખૂબ નબળી ક્વોલિટીનું છે. હવે એનો કલર ઓલરેડી આ જે છે એ બ્લુ હતો અને બ્લુ ને બ્લુ એ રહ્યો છે, એટલે આની અંદર આ જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપનો કલર ચેન્જ એ હાલ સુધી નથી થયો. લગભગ 12 થી 15 મિનિટ જેવું થયું છે. આ 12 થી 15 મિનિટની અંદર આ કલર જે છે એ કલર સ્ટ્રીપનો કલર જે છે એ સ્ટ્રીપનો કલર તમને બધાને એ યથાવત લાગતો હશે. એટલે શું થઈ શકે? સ્ટ્રીપનો કલર એને હોય તો દૂધ નબળું છે. દૂધ ક્વોલિટીમાં થોડું નબળું છે એવું કહેવા માંગે છે. આ મોટા ભાગના ટેસ્ટ જે છે એ કર્યા છે. અમને એવું લાગે છે કે આ દૂધ એ અસામાન્ય છે, કારણ કે ગતરોજ અમારા દ્વારા આણંદના બાકરોલ ખાતેથી જે દૂધ પકડાણું હતું, જેની અમૂલની અંદર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને અમૂલના ટેસ્ટિંગ રિપોર્ટની અંદર એ દૂધને અસામાન્ય કહી અને એ દૂધ મંડળી છે એ બંધ કરી દેવામાં આવી હતી. એ જ રીતે જે હનુમાન ખીચડી હતી, જે દૂધ જૂના પીપોદરા એટલે કે બાયડની જે ડેરીઓ સુધી પહોંચતું હતું, આરડી બોદર કહી શકાય કે બોરડી ડેરી સુધી પહોંચતું હતું, અલગ અલગ ડેરીઓ 4 ડેરી સુધી પહોંચતું હતું, એ 4 સહકારી ડેરી બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારે પણ એ દૂધ સાબિત થયું હતું. તેની સાથે સાથે હમણાં જ થોડા સમય પહેલા હિંમતનગરના પ્રાંતિજ ખાતેથી પણ એસપી દ્વારા જે દૂધ પકડવામાં આવ્યું હતું એ દૂધની અંદર પણ એડલ્ટ્રેશન સાબિત થયું હતું. અમને એવું લાગે છે કે આની અંદર એડલ્ટ્રેશન છે. હવે અમે જે આ રિપોર્ટ કર્યો છે એ પ્રાઇમરી રિપોર્ટ છે. આનો લેબ રિપોર્ટ જે જીસી દ્વારા કરવામાં આવતો હોય છે, જે સહકારી ક્ષેત્રોની મોટી સંસ્થાઓ, અમૂલ જેવી સંસ્થા હોય અથવા તો કહી શકાય કે ગુજરાતની અંદર એ રાજકોટ હોય, બરોડા હોય એવી જે સંસ્થાઓ છે એ જીસી કરી અને એક્યુરેટ આની અંદર કેટલી મિલાવટ છે, કેટલી માત્રામાં છે, કેટલી માત્રામાં શું મિલાવટ છે એ બધું જ રિપોર્ટ એ જીસી દ્વારા કરવામાં આવતો હોય છે. અમારી પાસે હાલ એ અવેલેબિલિટી નથી, પરંતુ અમારી પાસે જે અવેલેબિલિટી છે એ કીટ જે ડિફેન્સ R&D ઓર્ગેનાઇઝેશન દ્વારા જે બહાર પાડવામાં આવી છે એમાં પણ આપણા કેન્દ્ર સરકારની હોય એવું લાગે છે તે જોતા. એટલે આના દ્વારા જે કીટ બહાર પાડવામાં આવી એના દ્વારા રિપોર્ટ કર્યો છે. પ્રાઇમરી ફેઝ ઉપર હું એવું કહી શકું છું કે આ દૂધ હાલ તકે ક્યાંક એડલ્ટ્રેશન વાળું, મિશ્રણ વાળું એ હોઈ શકે છે. કેટલું મિશ્રણ કઈ માત્રામાં છે એ અમે નથી જાણતા, પણ હા મિશ્રણ હોઈ શકે છે એ આ બધા જ ટેસ્ટિંગથી એ પુરવાર થાય છે. એટલે સાહેબ પાસે કીટ નથી, એટલે આજના દિવસે અમે જુનાગઢ FSSI જે અધિકારીઓ છે એને આ જ પ્રકારની એક ટેસ્ટિંગ કીટ અમે ગિફ્ટ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના અને ગુજરાત રાજ્ય સરકારને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને કંઈક સદબુદ્ધિ આપે અને ગુજરાત રાજ્ય સરકાર એને ટેસ્ટિંગ કીટ આપે, જેથી કરીને છેલ્લા 6 મહિનાથી એના જે વાહન છે એ વાહન રાજકોટ રિપેરમાં છે, એના બધા જ સાધનો બધા રિપેરમાં છે એવું એ અધિકારીઓ કહી રહ્યા છે. અધિકારીઓ સ્વીકારી રહ્યા છે ઓન કેમેરા કે અમારી પાસે એની ટેસ્ટિંગ કીટ નથી, તો કઈ રીતે ચેક કરતા હશે? આ તો એના જેવું ન બજેગા બાસ ન બજેગી બાસુરી, ન રહેગા બાસ ન બજેગી બાસુરી. એટલે ટેસ્ટ કરે તો કેવા થાય ને સાચું કે ખોટું. અમને એમ હતો ભરોસો કે જુનાગઢ FSSI અધિકારીઓ મારી મદદ કરશે. જુનાગઢના FSSI અધિકારીઓ સામાન્ય નાગરિકોનું આરોગ્ય સાથે ચેડા નહીં થવા દે, પરંતુ એની પાસે ટેસ્ટિંગ કીટ ન હોવાને કારણે એ કશું જ કઈ કહી શકતા નથી. અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ અવેલેબલ હતી એના દ્વારા અમે જે ચેક કર્યું છે, પ્રાઇમા ફેસી અમને એવું લાગી રહ્યું છે કે આની અંદર એડલ્ટ્રેશન છે. હવે બાકીનો રિપોર્ટ જ્યારે આવો હોય ત્યારે આવે, જેને જે રિપોર્ટ કરાવવો એ કરાવે. આ જનતાના દરબારમાં અને જનતાની અદાલતમાં અમે આ વસ્તુ મૂકી દીધી છે. હવે આગળ જેને જે રિપોર્ટ કરાવવાશે, જેનો જે રિપોર્ટ આવશે અમને ગ્રાહ્ય અને મંજૂર રહેશે. જય હિન્દ, જય ભારત. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.